Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. એ મૂર્ખા ખબર નહીં પડતી હજી તો મુહૂર્ત કરવાનું બાકી હે. તો તને ચાલને મુહૂર્ત કરવા દે. ઓમાં કાકા મને ભગા પાડશે હેડ ફટાફટ હેડજો. લાગ ને બધી વિધિ. હા આ બધું લઈને આવી ગયો હું. અગરબત્તી એ છોકરા હા. અગરબત્તી તો લાયો હા પણ નારિયેળ ના લાયો તું નાળિયેર તો મને તો કીધું હું તો મજૂર લઈ આવ્યો તો ને. હટ્ટે મૂર્ખા એ તો હમણાં કરી દઈએ નારિયેળ હા. તાર કાકા ચશ્મા કેવા લાગીને કે મસ્ત લાગી હીરો જેવા લાગો. હા? હીરો જેવા કેવા લાગી. ચશ્મા કેવા લાગે મસ્ત લાગે. હા અચલ જ લાગી હા આમ તું આ બેન વેણવા લાવે વેણવા લાવ્યો. હારખું વેણ જો બા હા. આ બાજુ એકદમ વેટ ના વાળતા હોય ને કે મારથી પા. એ વેલા પર પગ ના આવે હા નક પગ કાપી નાશું કહો તો કરાડું કરજે તું છોકરા લે હા. પેટી પકડ હા મુયા થોડું માતાજીને કહી દઉં હા દાબીન કા કરજો. હા ઓહો. દાબીને એટલે હા તળાકા ને ભળાકા હા આનો ટોકન ટોચ ભરાવજો હોય એવું કા કરજો. લે કાઈ ટોકન નહીં ભરવાનું તા જબલા ને જબલા ભરવાના હા કોથળે ને કોથળા હા હું હા અરજી હારી કરજો. આરાધના કરી નાખ હવે કર નાખો. હે માતાજી આખા ગામના અને આખા દેશવાળાને બોલાવજો પણ અમારા આજુબાજુ વાળા ને કોઈ ના બોલાવતા હા જેમ ખબર હેરે આવશે ને તો મારું બધું મફત લઈ જાય હા એટલે મહેરબાની કરીને એરા તો કોઈ તાકવાય ના જોઈએ અને ક્યાં મારા કાળેંગણ ટેડ હ આ ગવારના બવાર બધું હુકાઈ જાય હા ખાલી એટલી મહેરબાની કરજો કે આજુબાજુ વાળા હોય શાકભાજી ખાવા ના આવે જય માતાજી જય ભગવાન. છોકરા ચવણ ચોપું અરે આપણે ચૂપી દો ને. આપણે ચોપું હઉ. શેતાનના શેઠા સારું ને વાત સાચી. ઉપર ચોપું ઉપર નેચા ના ચોપાય ખબર હું કહું એટલું હું મારા હાથે મુહૂર્ત કરું હા જય માતાજી અમાર છોકરા અમે આ નજર ના લાગે એટલે કરવું પડે લે કરવું પણ હા પહેલી વખત આપણે વારી શાકભાજી ની આખા ગામમાં નહીં ને એવી આપણો વાયકણ છે લેતા છોકરો કમ્પ્લીટ બનાવજો વાન જોડે અને આ નેનું નેનું દાતું તો રાજુ પેલી ડોલ લેતા આપણે. સરખું વેણજો લ્યા 150 રૂપિયા આલવાના હા વેળાના રાજીને લીલા લેર શું યા હું તો એવી શાકભાજી થઈ ને કચવાઈ ના હોય એવી હા આખા ગામમાં નહીં અને આ પાઇપ પ્યોર ઓર્ગેનિક હા લગી રે દવા નહીં નાખી મને એટલે ઓય ચોય રહી ના જાય હા હા અમુક ઢોળે વેચજો મફત નહીં લાવતા તમને. મજૂરી કેટલી છે? મજૂરી કેટલી લેવાની તમારે? 200. 200 ચોય નહીં મળે 150 જ ચાલો આખા ગામમાં. 200 લેવાની જે ગામમાં ભાવ ચાલશે ને એ દાલવાનો હોય. ના ના 200. અને ફટાફટ વેણો પટી જાય જલ્દી. પેલી મંચિંગ કરી હે ને મંચિંગ શું કહેવાય? મંચિંગ મજા આવી જાય પણ કોઈ યાદ આવતું એટલે આ બે દાડા મેળવા લાયા એમ આ બેન વેણવા લાયા એટલે તો મજૂરી ભાવ વ્યવસ્થિત આલજો ગામમાં જે ભાવ ચાલે એ આલશું અમે તો. લાવ ના હું શાક કરવા લેતો જો ના હાલ નહીં પેલા માં કાકો કાકડા પણ બે રહેતો આજુ પેલા કાકડા ખોલ તાચીને બે રે આચુકલા મુખ ખાઈ જાતો ને એમ કરી રહી. આ તો પા વિશ્વા વગર ના બા એક કામ કરો મોળ એમના જોડે જો ખાઈ તો હેડો. હા હું કાન જો હળો હા. તમે વેણો શાંતિથી અલ્યા પેલા આજીવન નહીં લાગતા અતાયું ખાવા આયા છે હોય ઓ કાકા હા છોકરા આ ટોચ ટોકર બનાવ્યું હે. કોઈ ભરી નાખ્યું તો ડોલ લઈ જાઓ ખાલી પડી ડોલ હા બસ હા આજીવન તું કહો મજામાં તો મજા જ નહીં જોજો લગી રે. આટલું શાક પાજી ભાઈ તો પાથો તું પાથા જો તો પાથો આ મુહૂર્તમાં મજા આવી જાય. આ છોકરા સારું કામ કરો દિલબા તમાર ક્યાં બેઠા ડબલ બેઠો હું હા ડબલ બેઠા છે સાઈઝ હારી બનાવી ટેક્સ ને આમ કાળેંગા બાયા હતા ને કાળેંગા બાજુમાં બાજુ કાળેંગા છે શું શું ભાઈ દિલબા તમે જો પેલી કાકડી હા આ 150 હા આ કાળેંગો બરોબર આ ગવાર
અને આ પેડા બરાબર. બાકી અને પેલી બાદ ચોળી. તો તમે સારી ખેતી કરી છે જબર ખેતી કરી. હા, મંચિંગ કર્યું મંચિંગ. હા તો મંચિંગમાં દિલુભા જબર થાય. અને તમારો વિકાસ તો જુઓ કેવો વિકાસ છે. વિકાસ તો વિકાસ ને ભાવ લગી રહ્યા. પેલું શું કહેવાય? દવા નહીં નાખી. બધું ઓર્ગેનિક દવા. પ્યોર ઓર્ગેનિક છે. પ્યોર ઓર્ગેનિક. તો એક કામ કરો ને તાણ. હા લાવ હું શાક કરવા લેતો જો. એટલા આજના શાક કરવા ના મળે. હા આજે. એના પંચ માટે બધું તાળું ચીમ બોલો. હા હા તારો ચીન નહીં બોલતો. અલે આ વાય નું ચીજ ના કહું કહેવાનું જોડે પૈસા લેવાના હે. તાળો ચીન નહીં બોલતો આ જીવન. તો શું કહો કયો? તમારે શાક કરવા લઈ જાઓ. મારે શાક કરવા જ લઈ જવાના હે. લ્યો એલા દિલુભા શું હે? હા શાક કરજો આનું અને પછી આ ટેસ્ટ લાગે ને તો વધારે લઈ જાજો. એલા મારે એક કામ કરજો. આ ચશ્મા જોઈને તો આ ચશ્મા ભારે નહીં પડ્યો તમે. હા આ ચશ્મા જોઈને તો ભારે નહીં જાય ને. ચશ્મા તો ચમ પહેરાય ખબર હે? હા આટલું બધું શાકભાજી વાવી દીધું ને હું તો હા. એટલે રખ જ હમાતો નહીં. બરોબર. પણ હું શું કહું? આ તો તમે મને શું કહો શાક કરવા લે? હા હા શાક કરવા દા લાયક તાણ. તમે મારે તો પૈસા ય લેવાના હે. પણ હવે મારી વાત સાંભળો. છોકરાને તમારે બધા બાર હોય બરોબર. હા. આ 2 જણો હો તમે. હા. એક તમારો ને કે ઈવન ચાલે. હા એટલે પણ મારી વાતો પણ થોડુંક વ્યવસ્થિત હાલો. મને પણ પૈસા દે મારે મફત નહીં લેવું લ્યો. હા તો પૈસા થી હાલો. શું ભાવ છે ને? એમ કહો કે તને પૈસા થી લેવું આખું ટોકર આલી દીધું ના પાડો. હા હા દિલુભા હા. શું ભાવ મળ્યો શાકભાજી? એક કામ કરો જો. હા શાકભાજી ભાવ કહી દઉં હા, તમારે. કહી દો એટલે મને ખબર પડે. કાકડીના 50 રૂપિયા હા કિલોના. કિલોના. બરોબર પેડવાના 40 રૂપિયા. બરોબર બરોબર કાળંગાના 40. બરોબર ગવાના 130 રૂપિયા. બરોબર બરોબર. તમે આવશો ને હા. તો 120 માં આલી દે. આ તો થોડી શરમ રાખજો કેમ દોસ્ત બેન? હા હા બીજાની નહીં રાખો તમારી. ના ના બરોબર. પણ દિલભા મને એવું લાગે છે હા. આ તમારા શાકભાજી કે આ છોકરાના લગન તમે ધૂમધામ કરશો. હું હા? બોલ હા ધૂમધામ એટલે જો ડીજે બીજે તો આપણે કોઈ લાભ ના એ તો બંધ કર્યું એ તો આપણે. બંધ કરી નાખ્યું. બંધ કરી ના અને આપણે હારું બંધ કરી ઘણું સારું છે. 25 રૂપિયા બચી. હચવા એમ બધું. હાચું. ના ના સાચું છે ને. ના કરતી જો છોકરાને તો સાદું આપણે કોઈ હાઈફાઈ વિવાહ નહીં કરવાના. હા જેમ ચાલતા હોય ને એમ જ અમે ચાલો. જેમ છે ને એમ જ રહેવાનું. હા? અને મારી વાત સાંભળો. હા. અને આ બેનો કોઈ નાસ્તો બાસ્તો કરાર કોઈ વેણા વેણા જ કરો. હજુ હાલ 15 મિનિટ થઈ. હા હાલ ના ખવડાવવાનું હોય. છોકરા હા. કોઈ લાયા તા ડોબા કોઈ લાયા તા? કશું નહીં લાવે. એટલે છોકરા લાયા તા? એટલે છોકરા તું એ જેમ કોઈ કહેતો નહીં. પણ હજી આ 10 મિનિટ હવે થાય. આ તો પણ નાસ્તો તો હજી હવે કરાવો. ટાઈમ થાય એનો. યા વધારે બોલ બોલ ના કરવા એને આગળ અને ક્યાં ના થાપાયો હોય શું કીધું બાબા એ તો કહે ગમના આજે ને એટલે હું એને આગળ કોઈ બોલી નહીં શકતો બરોબર. એટલે થોડી મન મર્યાદા હું રાખું અને આ નાસ્તો ખવડાવવાનો હતો અને ના નહીં પાડવાની. એ આ દિલુભા હા? આ છોકરા ના તડકાના માથે જ એટલે તમારો છોકરો ભેગો આવી જાય હું એમ નહીં કહેતો. એટલે ખવડાવવાનું પણ યાર હજુ 9 તો વાગવા દે. હા તો એક કામ કરો હવે મને શાકભાજી છે મારે મોડું થાય હરજો. નયા હોય રાખી. પેલા આપણે કિલો ટેસ્ટ લેવાના છે બરોબર. હા. અને કિલો કાઢેંગા એ ડોલ મંગાવો. છોકરાને કે ડોલ લાવો કાઢેંગા. છોકરા પેલી કાળીંગણ ડોલ લાવજે આ બાજુ. ઓનલાઈન તો વાપરો ને. રોકડા નહીં રોકડા નહીં લાયા દિલુભા. તારે જો રોકડા કોઈ રાખો. વધનાવો ને એટલે ઘેર આલી જાજો. હા રોકડો હાલ મને 2 કિલો કરી આલો. પણ કોટો લાયા નહીં હોય. એક કામ કરો ને હા? નાખજો નાખો મેં તો તમને કહી દઉં હળો. એટલે એવી ખબર પડે છે. કાયમનો ધંધો છે બલાદમી. એક ના. ભાઈ હા લ્યો, આ કિલો ઉપર છે પણ હા ઓછું કશો નહીં. આના કાળેંગા લાવો. છોકરા જબલું લાવજે હરી. અને દિલમાં બધું હોય બધું હાજર જ રાખો. એટલે યા બધું રાખવું પણ હા કોક આવ્યો છું બન આ તમે આવ્યો કોક બીજું આવી જાય. મારી વાત સાંભળો અને કોઈ આપડા આડોશી પાડોશી આવે ને તો પા હાલજો. પા સણકા ના કરતા. એટલે યા આપણા ગામના વસ્તી તમે ઓળખો કે નહીં? પણ પૈસેથી તો હાલશો ને. હા હા પૈસેથી તો આલ્યો પણ યા મફત તો હું નહીં આલો. હારું લેવડો. અને હવે હું કોઈ આ ગામમાં કહેવાય બરોબર આપડા આજુબાજુ કોઈને લેવી છે ને તો કાકડી એવું મોકલ્યો બરોબર. સારું પણ મીઠાઈ સારી છે શાક હું કાકડી ચાસી હતી હમણાં. કાકડી ચાણી ચાસી લીધી તમે કાકડી? આ છોકરે ચખાડી જ મને. હા મૂર્ખા. હું તો ચખાડી કાકા પુકાર શું કરો બીએ હું શું ઓકે દે હું ચખાડી જ વળી કે હું ચખાડી એટલે બસ એ તો બીયા તમારાથી. કોઈ નહીં હો ચાસી. દિલુભાઈ ચાખવામાં તો એવું ના આવે. ચાખાને તાણ જ કરાવે. કાકડી ખાઈને તાણ જ ખબર પડે કે કેટલી મીઠાઈ છે. એ વાત બરોબર હે. કાકડી તો કમ્પ્લીટ જ છે મીઠા છે ને આ ગામમાં કહેજો પણ હા તો હું ગામમાં કહ્યું બરોબર. હું વધારે નહીં 15 ગ્રાહક મોકલ્યો તમારો બરોબર. હા હું કહું હમ. ચમ તમે કાળા મેચ થઈ ગયા હો? આ દિલુભા તડકાના શું આ તમાકુ ખંચેરી તો જવા થયા તું તડકાના નહીં આ તમારા ચશ્મામાં એવું લાગે ભલા આ ચશ્મા તો એક કોમ કરો ને આ ચશ્મા કાઢી નાખો ને. હા ઓછો ઠંડી રહે. હા એવું છે હા હાલ લ્યો તાર હું જોઉં હો. હા અને આ પેલો ભૂલતા ના આનું એ તો ના કેવું પડે. હા. કાકા અમુક ની તો ડરેટ લાગીએ આખા વેલા ઊંધા થઈ જાય હા? મારી વાત સાંભળ્યા પાડોશ ની અમે હવે ગમે ત્યાં આવે ને તો તાર કાકા બધા જુગાર કાઢીને દાશે ઉપર હો. તું ખાલી પેલા આપણે લાવે ને ભયા
કોઈ પણ વસ્તુ નહીં આપશું નહીં કરવાનું હા હા ગમે તે આ ખબર પડે સારું કરી દે આજે ટીપું પહેલું હારું રહ્યું. ઉભા રહેજે. લાવો તો લો. અલા મારા ના બરાબર, કરા કાકા. હું તો અત્યારે મૂર્ખો આરે કદી નહીં સુધરા. હા તો મિલ્યાવ. હા આનો. ઇનરી ઓમે ઓલ વાઈદરા છો કાકા માર્કેટમાં લઈ જવાનું કે કોઈ ઘરાકી આવશે આપણો? હા હા. અલા માર્કેટમાં ભરાવાનું હા આ મુહૂર્તમાં કોકના ચખાડજો કાકા પા. હાવ કંજૂસ ના રહો. એ તુલા ભિખારી કરે તારા બાપના હા ખબર પડે જ નહીં એમ અને હમુ જણાવજો પાવ હા કાકડી. હા કાકડી વેણી. પેલા કાળંગા નાતું રહી ગયા હા અલા એ પટાઈ દે પેલા હા હારો લે મને ભિખારી કરશે અમને અમુ હારો ને હારો જ ભિખારી કરશે બીજા ગોમ વાળા નહીં કરે પણ હારો જ મને ભિખારી કરશે. આગેવાન. બોલો બોલો જોરે કેમ કાયગા હેડે હો એટલે ઉનાળાના તો જમફળ ના ખવાય, મોડા થાવ મોડા. તમને ખબર પડે છે આ જોમફળ છે આ જોમફળ છે એટલે બે ઋતુ ચાલે હતા રે. એ વગર જોયો જોમફળ છે એ ખાલી ગોળ હોય એટલે જોમફળ જ હોય એમ નહીં. હા કેરીઓ એ નહીં શાકભાજી છે એટલે એમ નહીં આવડી કોઈ દાડો યા આવડી શાકભાજી ના હોય. એટલે તમે કદી પેલી એમ નહીં. હમ. પેલી આ કુડી હોય ને હા. તો આવડી હોય અને બેટા હોય ને તો આવડા આ આવડા. મારી વાત સાંભળો. તમને શાકભાજી ખબર તો પડે આ શું હો? એમને હાર્યું હું આવું શું તમને ખબર છે ને એટલે કોકના વસ્તીને કુણા તળબૂચ તોડી ના લાવતા રહો તમે. આ ગોડા જોરે આ તો આ તરબૂચ છે તાણ આ તરબૂચ છે કુણા તળબૂચ લઈને આવતા કાઢે રહ્યા. કાઢે કે નહીં કાઢે એટલે કાઢેંગા યાર હા લ્યો આ તમે ચો જિંદગી કાઢી તમે આવડા હિતાણ આ તો ચેડો હોય ને કોણો છે હા જબર હી. હવે એક બીજી આઈટમ બતાવો તમે મેલો એ મેલો મેલો બતાવો એ તો બતાવો તો ખરા. બતાવો, તમને ખબર પડે તાણ. તમે તમારી જિંદગી નહીં ખાધું હોય અને હાર્યું આ શું કહેવાય હાર્યું તો જમફળ નહીં ખાજો વાળું ખાવ ખાજો લાગે તો મળી સ્વાદ તો યાર હજ નહીં હોવાનો. આ તો હું તમને હવે સમજાવું નક્કી યાર નક્કી તમે છેતરાઈ ગયા લેવા. એવું એમ હમ. એટલે છેતરાઈ જાય આ એ ભાજી છે નોમ આવડો અમને તમને આ શાકભાજી ના હોય બનાવવાની વાતો ના કરો. આ જોરાજી આ જોવા આને શું કહેવાય ટેટસ કહેવાય ટેટસ એટલે ટેઢ કેવા આવી અને સબ્જી બને જેવી કાળેંગાની બનાવે ને એવી જ સબ્જી બને ક્યાંક ના થાય વાનું. હવે તમે મોનસો ને તમને કેવું ભાવે? મારી વાત સાંભળો હમ. તમને ખબર ના હતા આના પાસે છે ને શાકભાજી એ કાની છે ખબર હે? તમારા ભાઈબંધ જ છે કોણ? હવે તો તમને કહે તો તમારા ભાઈબંધ કોણ છે એ તો મારા તો ઘણા ભાઈબંધ હી ગોમમાં. એવું છે પેલા દિલુભા રે દિલુભા હમ. ઓળખ્યા વો વો વો. એમને તો આ બધું ઓર્ગેનિક છે ભાવ બોર ઉપર બોર પર આ બધું ઓર્ગેનિક વાયુ આ બે તો મજૂર હતા હમ. અને આ શું તમે એક હું પૈસા લાવ્યો એમ મફત નહીં નહીં. કહેતો. મારી વાત સાંભળો એ તમારા ભાઈબંધ છે ને પણ લેવા દો કાટલું. ના એટલું નહીં તમારા ભાઈબંધ છે નહીં. બાર બાર આર્યું આટલું ના, લઈ જવા મારી દો. વાતો પર- આર્યા ડોશીને બતાવો. આ ડોશીને બતાવો. શાકભાજી. મારી વાત આ લઈને જાહો ને આ લઈને જાહો તો દિલવા હમુરતું નહીં આલે પણ એમ નહીં હારી દિલુપા નહીં બતાવો હું પેણી હંતાળ દઉં. નહીં નહીં, મારી વાત તમે ઘેર આવીને લઈ જાજો લાવજો તમે દિલવા જો તમારા ભાઈબંધ છે આલસી તમને આ મફત વાંધો નહીં આલી નહીં. 40 રૂપિયા કિલો આલ્યું છે ખબર હે 40 રૂપિયા કિલો ઓહો, આલ્યો. 40 રૂપિયા કિલો મુયા હમુરદું મફત મણ લઈને જવું. હાલ તો આ જોવા ખબર લઈને હતી આવજો. મને. અને આ લઈને આવો ને એટલે મને ઘેર ભેગા થાજો એ તો યા બતાડ્યો તમે. હાર બતાડજો જો કોટો હોય ને તો તૈયાર રાખો, કોટો કરાવવા આવું હાલ. હં. હે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે હજાર હાથ વાળાનો હાથ છે મારા માથે પદના બધા જબલા ભરે અને પછી લઈ જાઉં ગંજમાં અને આ કાવતાલ જબર છે લે છોકરા હમુ મેણાવજે હમુ એટલે રહી ના જાય લે તોય. હા બોલ દિલા. એટલે કેમ ભૂલા પડ્યા તમે આજ કોયરીને જાતો તો હા તન પાડી ગયો પછી હું હમણાં આવ્યો. એવું ના ના સો આયા બીજું કે કેવું ચાલે શાંતિ હે. હા શાંતિ. કોઈ નહીં આ થોડી શાકભાજી વેણવાનું ચાલુ હતી વેણો કાળેંગા હારા હી લ્યાવો. હા કાળેંગા હારા હી. ના ના કાળેંગો તો હારા હે ટેડ હય હારા હી. યા આના નવી શાકભાજી કે કદી જોયે ત્યાં હા ટેડ હ ટેડ હ હા જોઈ લીધો. હા એટલે તમને ચીના નામ ખબર હે? હા? જોયે લ્યા મુએ ચોકન જોયા તા આપણા ગામમાં આયા એ જોરાય ચશ્મા ચેવા લાગે હતા. ચશ્મા હા ચશ્મા હા હમુરદા હારા નહીં લાગતા યાર. ગળા ને હા તો અલ્યા હમણાં આજીવન આઈ ગયા તા હમ. અને કઈ ગયા તા યાર મસ્ત લાગી એ તો ખાલી યા મશ્કરીઓ કરતા હી તને. હા? કશું મશ્કરી નહીં કરતા ના હારા લાગી લ્યા.
હા? કાકા લાવ્યા બે હા? કાકડી આ કાકડી બગડી ગઈ પાકી ગઈ કાકડી કોણી લેતા આવજે છોકરા જાજે કાકડી હારી ખાવું ક્યાં હજુ મુરત આજે જ કરી હા લો બે અલ્યા તારી અલ્યા ઓય આર્યાલ અમાય તું મૂર્ખા હોય છો ડોલ લઈને આવે તું આ પેલો લઈને આવ્યો હા પેલો પાછો લઈને જા બધું ડોલ ને બોલ હે વાલ આવતો ના હોય આ લેજો હા લઈ જા લે કે નમૂનો રાખો હા આર્યો પણ અને કાકા ચલો કરી દેજો હા ચલો એ તો કરીએ જા તું જા આ બધું રાખો લે અલ્યા આરો બેઠો બેઠો કાકડું ખાય છે શું કરવાનું મારો તો જીવ બળી જાય છે પેટમાં દુખાવા ખાતો હાલતો હજુ લા હા ઈ આ બધું આવ્યું લે હા તો હોવ આવ્યું કાકડી લાગી નહીં હા ખાવા દે કયા હા કાકડી ના ખાવા એટલે પેટમાં બાઈ થઈ જાય હા હું તો કાચા પટાટા પેલા મને પટાટા વાયા હતા ને કાચા ખાતો એટલે મૂર્ખા કાચા બટાટા તો ના ખાવાય બટાટા ના કહેવાય ને બટાકા કેવાય હા પેલા બોલતા છે બોલતા તું હા ના આપણે બે જણા પહેલા હા નેના હતા હા ત્યાં ભેગા રહેતા લે ભેગા ભેગા રહેતા વાત સાચી હે અલ્યા મેઠું મેઠું બોલી ને બનાવવા આવ્યો લાગે અરે હા યા બરફ તો ઉનાળાનો હું જ ખવડાવતો ને તું. હા બરફ ના ના એટલે તમે ના ખાવ હું એ ખવડાવતો તમને હા બરફ તો હું ખવડાવતો આજે તું તો પેલા ખાઈ લેજે પછી ચોખ્ખું બોલ હા બરફ ખવડાવતો પૈયા પડી કઈ હું જ ખવડાવતો હા ઓલી કહો ખવડાવતા તમે બરોબર એ તો યા હું આટલામાંથી આટલું ખાઈ જતા બે જણા હા? એકબીજાનું એટલે યા હું તમને ખવડાવતો હા એમને એમ કટકો ખાતા ને ખાતા ખાતા ને ક્યાં ના પાડે આખો દાવા ભેગા ને ભેગા રહેતા હવે રહેતા ને આ જો કે લે મને બનાવવા આવ્યો જો કે લે યાર મેઠું મેઠું બોલીને પણ તું ટેન્શન ના લે એ દિલુબા કો તું જાણતે નહીં જોરે જો તને શાકભાજી હું તને કદી નહીં ખવડાવું આદિલા હા પેલા કહેતા હતા હા? ઓર્ગેનિક એ કેવું આવે લે હા ઓર્ગેનિક ઓર્ગેનિક એટલે દવા વગરનું હા કેવું એટલે આમાં ને આ બધી જેટલી વસ્તુ આવી ને કાકડી આગાર ને બધું પેલી રોમેડી એ રોમેડી અને પેલા ભેડા એ પેડા પેલું બાજુ લસકો હ લસકો તો ના આવે લે હા? શાકભાજી એટલે માં વાયો એમ એ તો ભેંસો લે પેશો એટલે દવા હતા એટલે એ એવું ઓર્ગેનિક નું સમજાવજો મને ઓય આ મજૂરનો ટાઈમ થઈ ગયો હવે દવા એ 10 વાગ્યા 10 તને જોરાવા કુલ્યા થાપા હમણાં હા ખેતરમાં એટલે કાકડી બધું અમે કા લેતા હોય છે ઢાવ હું પૈકે જાવ જો જો કે ટાઈમ થઈ ગયો છે તો 10 વાગ્યા નહીં આ ગાર ને બધું કેવી રીતના ઓર્ગેનિક આવે લે ઓર્ગેનિક એટલે આમાં દવા વગરનું એને ઓર્ગેનિક કહેવા જોરે હા તમે એટલે કદી અમે તો કશું નાશ્યું જ નહીં હા એમને મત છે નાખ્યું છે પણ કેવું ખબર પેલું દવા પેલું નહીં પેસ્ટિસાઇડ ની દવા જેવું આ બધું આવતું એ બધું કશું નહીં નાખ્યું કેમિકલ વગર કેમિકલ એકદમ સોણિયું ખાતર નાખ્યું હા તો ચેક કરવું પડશે મારે હા ચેક કરવું પડશે લે આયો લ્યા મૂર્ખો આયો આ જે વાતની પોઈન્ટ કરવાનું કરતો તો ને એરી જ વાત ઉપર આવ્યો હાર્યો મેન પોઈન્ટ ઉપર જ આવ્યો હાર્યો હા શું કહેતા જોરે તમે હું કહું હા કદી ખાધું નહીં લે ઓર્ગેનિક નું કેવું બને હા કેવું બને એટલે શાકભાજી ખાવાનું જો કાકડી 50 રૂપિયા કિલો પેઢા 40 રૂપિયા કિલો આ અને કાળંગર 40 રૂપિયા કિલો ગવાર 120 રૂપિયા કિલો તમારા માટેનું કામ તો 130 એટલે એ બધું તો હોય રહ્યું ના મારે તો 4-5 જ જોવી એટલે હા 4-5 જ જોવી એટલે 4-5 ને 500 થઈ જાય હા એ નહીં હા જો હા આ 3 ટેઢ લઈ જાઉં હા 3 ટેઢ હા અને આ 2 કાળિંગર લઈ જાઉં ખાલી પછી વાંધો નહીં તમારે ત્યાં જેટલું લેવું એટલું લઈ જાઓ મારો જબલા મેં ભજીયાલું કહેતા હોય તો આમાં મારો હાથ રહ્યો ને વજન જેવો છે મેલો તમે એટલે આમાં વજન ના કરવાના હોય એવું કરવા બરાબર. 1 કિલો ને 300 ગ્રામ એટલે 50 રૂપિયા દે હા હોય તો લાય હા હોય તો લાય 50 રૂપિયા લાવો એટલે લઈ જાઓ પણ હાલુ લ્યા દીલા હા લાવો હડા એ 50 નહીં કેતો હા હવે તો એ આવીને આવી ખેતી કરવાની રાખ તું હા એવી નહીં રાખો પેલા 50 રૂપિયા લાવજો તો દૂધી નહીં ભાઈ હા દૂધી દૂધી આવી આઈ હા આઈ ના હજુ દૂધી નહીં આવી પણ હું કહું ઓટલા છોકરા લેતા કટકો એક લેતો જાઉં એટલે બેહી રહ્યા એટલે કરો તમે કામ કરો આવો તો મોય મગજ જાય તમે હું આવતું બી આજે અલ્યા મને શાકભાજી મુઈ ના નહીં ખાવા દો મફત તો કદી હું નહીં ખાવા દો દીલા હું જાઉં રોજના આવડા તો આવું ભરાવા શાકભાજી હો આ આપણું તૂટી ગયું
આ બદલી આલું જબલું બદલી આલું નહીં લ્યા, ચાલશે. જબલું બદલી આલું એટલે આપડા ઘેર તો ચાલે બધું તૂટેલું બૂટેલું બધું ચાલે. ઉભા રહો ગયા હું તમે જબલું બદલી આલું ચપલું તો ચાલશે. હું કહું તને, હા. હું તને કહેતો હતો ને કે ચશ્મા હારા ના લાગે. હા. જબરજસ્ત લાગે. હા હં. ચશ્મા જબરજસ્ત લાગે જબરજસ્ત એક નંબર. આયો લ્યા અરે બનાવવાના ધંધા કરે ફૂલ હા એક્ટિંગ તો એ કરે ને આર્યો કયા લે દીરા હું જાઉં. વાત કહું જો રે 50 રૂપિયા લાવો કેમ કહું એટલે તારા નહીં આવી શાકભાજી. શાકભાજી નહીં હા પૈસા વગર તો જોરાય વાત જ નહીં કરવાની હા એટલા દિલા તો ભાઈબંધી ભૂલી ગયો ને. હા હા? ભાઈબંધી હોય રે ભાઈબંધી રીતે ભાઈબંધી પણ યા આજના હાવ મફત ના હોય હા આટલું બધું એટલે તું ચાર નો લે આવો નાશરમાં થઈ ગયો. હા હેડ વાજી નીકળ એટલે યા માપ મોરે યા હાથેથી ના લો ને એટલું પગેથી લે વરાગ હા? દીલા. હા. એટલે કાપી નાખું પગુચી ચો ખબર હે તને હજુ આ પૈસાની કાકડી. એટલે લે લઈ જા તારી લાઠી કાકડું